કેટલું અંધારું થઈ ગયું છે, કોઈ સન્નાટો છે. આ છોકરીઓ આપણી ધીમો થઈ ગયેલા. જવું છે જો આ બધા દિવસે નહીં પડતો, દિવસે પડતો હોય ને તો સારું. દિવસે બફારો આજે મારતો હતો અને અત્યારે જો ચાલુ છે. આજે આખી રાત પડશે. આવી ગયો આ તો ચાલુ બંધ થાય છે. શું કરીએ, જતું રહેવું છે. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10. જી ગુડ મોર્નિંગ. તો અત્યારથી બિગ બાસ્કેટમાંથી થોડી વસ્તુઓ મંગાવી છે, તો હમણાં બિગ બાસ્કેટમાંથી વસ્તુઓ આપી જશે. અને કાલે તો વરસાદ પડ્યો તો પાછળ ચોપડીમાં બધું માટી થયું છે, તો એ પણ સાફ સફાઈ કરવી છે. મૈત્રીને સ્કૂલે 2 દિવસ પછી સ્કૂલો ચાલુ થાય છે, તો એની પણ તૈયારી કરવી પડશે. કારણ કે થોડી કોરી બુક પડી છે, તો એ મારે કાઢવી પડશે. કે હોય તો કાઢી લો અને બીજી મંગાવી લઈશું. તો બસ એ જ કામ કરવાનું છે. તમને બિગ બાસ્કેટમાંથી સામાન આવી જાય પછી હું વધારાનું બીજું બધું કામ કરી દઉં. એ જીનું ના લે તું. હા 2 અહીંયા મૂકી દઉં છું. હા 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 ઓકે. તો બિગ બાસ્કેટમાંથી વસ્તુઓ આવી ગઈ છે અને અહીંયા હું મૈત્રીના બધા ચોપડા લઈને બેઠી છું. તો અત્યારે બધું જમવાનું થઈ ગયું છે. શાક બનાવી દીધું છે. હવે રોટલી કરવાની બાકી છે, તો હવે રોટલી કરી દઈશ. જોયા રોટલી હું કરું છું અત્યારે, તો ફટાફટ રોટલી કરી દઈશ. અત્યારે વાગી ગયો છે 1:30 અને જો જીનું અને મૈત્રી બંને અહીંયા રમે છે. તો ફટાફટ રોટલી કરી દઈશ. અને પપ્પાના આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે, માટે એટલે ફટાફટ અમે બનાવી દઈશ. અમે જમી લઈશું. બીજા ઓછી બધું ઉપર મૂકી દે. ચાલ ફટાફટ. હા, રોટલી અને શાક બધું બની ગયું છે. બસ હવે પપ્પાને આની રાહ જોઈએ છે. આવી જાય એટલે પછી અમે લોકો જમવા બેસી જઈશું. મૈત્રીને જીનું બંને જેવું રમે છે. આંખમાં ખુલ્લી થઈ જાય ને તને બતાવી. તો અહીંયા તો ખુલ્લી જ થઈ છે. હાથ અડાડે ના કર. અત્યારે બહાર વરસાદ ચાલુ છે અને અમે જોવા નીકળ્યા છીએ. હે ને? કેટલા વાગ્યા રાતના? 9 ઓવે 9 વાગ્યા. છાંટા પડે છે. લઈ દુકાન બંધ થઈ ગઈ હશે બેટા. શું બેસે? છાંટા પડે ના જવાય એટલા. ચડતેથી લઈને પાછા આવી. એટલો જ નહીં બહાર જ. હે લાઈટો તો છે નહીં. આ બાજુ આપણે હા એ બાજુ લઈ લો. હા મૈત્રી ધીમે ચલાવજો, પગ બગડશે. લાઈટ જતી રહી છે, અંધારું થઈ ગયું છે. ધીમે ધીમે બધા લાઈટ જતી રહી છે. ઝાડ બધા કાપી કાઢ્યા લોકો. કેટલું અંધારું થઈ ગયું છે, કોઈ સન્નાટો છે. આ છોકરીઓ અત્યારે બહાર આંટો મારવા નીકળ્યા અને થોડી વાર માટે એકદમ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. કશું હતું જ નહીં અત્યારે, એકદમ ધોધમાર જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અત્યારે તો ઝાડ નીચે ઊભા છીએ. કેટલો ફાસ્ટ પડે છે. આ લોકોને આઈસ્ક્રીમ ખાધા વગર રહી જતા હતા. કેટલો ફાસ્ટ પડે છે. થોડીક જ વાર માટે પડ્યો પાછો. એક વાર પલડ્યા હતા ખબર છે? આપણે પેલો ઓર્ડર આલવા ગયા હતા. કઈ જગ્યાએ ગયા હતા? ના
લોક પેલા કઈ થયો છે અહીંયા થઈને જ ચાલુ છે સાયા છે અત્યારે છે જ આગળ નીકળ્યા પાછો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો જીનો આમરે પલડીશ હવે ફરીથી છે ને આ લોકો બીજી વાર આટો મારવાનું નામ નહીં લે કેવો ચાલુ છે જો તો ખરા વરસાદ મજા આવી મૈત્રી હવે જવું છે ફરીથી આંટો મારવા જોઈ લીધું આ જીનુડીના લીધે અમે બધા ફસાયા છીએ એક કામ કરીએ જીનું પલળી ગઈ છે જીનું અહીંયા ઊંઘાડીને આપણે ઘરે જતા રહીએ ચાલશે તને અહીંયા મૂકી દઈએ તો તું એ કીધું તું ને એ જીનું ઘરથી ખાલી કેટલા મીટર આપણે થોડાક દૂર છીએ આમ અંદર હતો ઓછો થયો ધીમો પડ્યો છે આજે આ એક પલળતા જાય બધા એ પલળ્યા હશે એટલે પલળી જાય વધારે એને તો પાછું ખાધોય નહીં હો સાંભળ્યું એને કોણ લીધો ને કોણ ખાધોય નહીં એને તો ફરી ગઈ એ ઠરી ગઈ છે ધીમો થઈ ગયેલા જવું છે જો આ બધા દિવસે નહીં પડતો દિવસે પડતો હોય ને તો સારું દિવસે બફારો આજે મારતો હતો અને અત્યારે જો ચાલુ થયો આજે આખી રાત પડશે આવી આ તો ચાલુ બંધ થાય છે શું કરીએ જતું રહેવું છે તો વરસાદમાં પલળતા હવે ઘરે આવ્યા છીએ આ બંનેને ચેન્જ કરાવી દીધું કારણ કે કપડાં બંને પલળી ગયા હતા માટે હવે કહેવાનું નહીં આટો મારવા લઈ જાઓ બરોબર તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો આજનો બ્લોગ બધાને કેવો લાગ્યો વિડીયોમાં લાઈક એન્ડ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલે ફરીથી નવા ફેસ બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી